ભાઈ આપણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને અત્યારે પાણી ચાલુ છે ઘઉંમાં ને ચીકુડીમાં. તો તમને બતાવું, માણસો બધા કહે છે કે ઓર્ગોનિક ખેતીમાં ઘઉં ન થાય, કે ઓર્ગોનિક ખેતી તકલીફ છે. ભાઈ જો હું મારા પ્રયાસથી ઓર્ગોનિક ખેતીમાં સફળ રહ્યો છું અને તમને બતાવું ઘઉં. આ જોઈ લો ભાઈ. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને વિડીયો પણ સરસ મજાના જોવા મળશે મારા. અને મારા 8 વર્ષના અનુભવથી હું તમને વિડીયો બતાવતો રહીશ. જોઈ શકો છો આ ઓર્ગોનિક આપણા ઘઉં અને આ એરંડા. તો તમને હું બધી પદ્ધતિ શીખવાડીશ, તમે મારા વિડીયોમાં જોતા રહેજો. અને જો સબસ્ક્રાઈબ કરી લેશો તો નોટિફિકેશનને દબાવી નાખજો એટલે તમને વિડીયો મળતા રહેશે. અને આપણે ખેડૂત માટે કામ કરવાવાળા માણસો છીએ અને આમ નાગરિકને ભોજન ઝેરમુક્ત ખવડાવવા માણસો છીએ. જોઈ શકો છો ઓર્ગોનિક, એટલે તમે મારામાં જોડતા રહેજો એટલે તમને બતાવીશ. જોઈ શકો છો ઓર્ગોનિક એરંડા. માણસો કહે છે પણ તમે ક્યાંક જોડાવો, કોઈક ચેનલમાં વિડીયોમાં જોવો તો ખબર પડે. આ જો ઓર્ગોનિક એરંડા, આ બધું પ્રૂફ તમને બતાવું તો માનશે માણસો, કે પ્રૂફ સિવાય કોઈ માનતું નથી જોયા વગર. અને તમને હું એમ નથી કહેતો યુરિયા ડીએપી બંધ કરો, એ બધી પ્રોસેસ મારા વિડીયોમાં આવતા રહેશે. એના માટે હું વિડીયો બનાવતો રહીશ. તમે મારા વિડીયોમાં સતત જોડાતા રહેજો, મને સપોર્ટ કરજો. તો હું ખેડૂત તમારા માટે અને બનતો પ્રયાસ કરીશ કે તમને કંઈક નોલેજફુલ જ્ઞાન મળે. યુરિયા આપવાની રીત, ડીએપી આપવાની રીત બધી હું તમને બતાવતો રહીશ. તો મારા વિડીયોમાં જોડાતા રહેજો. આ જોઈ શકો છો ઘઉંમાં આપેલું છે ભાઈ, આમાં આંકડો અને ગૌમૂત્ર પલાળેલું હતું એ આપેલું છે. જોઈ શકો છો એમાં કે એની પોટાશની પૂર્તિ માટે આ બેરલોમાં બધા જીવામૃત ને એ બધા બનાવીને આપી રહ્યા છીએ. એવું નથી કોઈ કે આપણે નથી, યુરિયા પણ નાખીએ છીએ, પણ આપણે રેસિડ્યુ કરી કે આપણી જમીન ન બગડે અને ઝેર મુક્ત કરીને આવી રીતે પદ્ધતિથી તમે ખેતી કરો તો જ તમારે 2 પૈસા બચે અને ઓછા ખર્ચે ખેતી થાય, એ આપણો હેતુ છે. તો આપણા વિડીયોમાં જોડાતા રહેજો. જય હિન્દ, જય ભારત.